દાહોદમાં નકલી કચેરીઓ બાદ નકલી એને જમીન પ્રકરણ બહાર આવ્યું છે। હવે આશ્રમ શાળામાં નોકરી પર રાખવા અંગે 17 લાખ રૂપિયાની માંગણી કરાતા હોવાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે। સાથે જ પોલીસ વડાને આવેદન આપીને ન્યાયિક તપાસની માંગણી કરી છે। આ એક અમારી પાસે પુરાવો આવ્યો છે। જોવા જઈએ તો છીંડે ચડિયો ચોર એવું બિલકુલ નથી। આવા અગણિત જગ્યાઓએ આશ્રમ શાળાની અંદર પૈસા લેવામાં આવતા હોય છે। એટલે અમારી આજે માંગણી છે કે આ તમામ આશ્રમ શાળાઓની અંદર થયેલી ભરતીઓની નિષ્પક્ષ તપાસ થાય અને કાયદાકીય રીતે એક સામાન્ય વ્યક્તિની રૂહે એની ઉપર પૂછપરછ કરવામાં આવે, એને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે, કેમ કે આ ખૂબ મોટા વગદાર વ્યક્તિ છે, ધારાસભ્યના પિતાશ્રી છે, એટલે પોલીસ પણ ત્યાં જતા બીતી હશે। અમે એ પોલીસ તંત્ર એટલે દાહોદના એસપીને પણ રૂબરૂ મળવાના છીએ, દાહોદના એસપીને પણ રજૂઆત કરવાના છીએ, કલેક્ટરને પણ રજૂઆત કરવાના છીએ।